હેલો ગાઈસ, અમારા નવા વ્લોગમાં આજે તમારું સ્વાગત છે। આજે આપણે ઘરે બનાવવાના છીએ ઘઉંની ચકરી। આજના વ્લોગમાં આપણે ઘઉંની ચકરી બનાવવાના છીએ। તો ચાલો કરીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને લાઈક કરી દેજો। મિત્રો, હવે આપણે ઘઉં ચકરી બનાવવાનું ચાલુ કરીએ છીએ। તો ચાલુ કરીએ। ગાઈસ, આપણે ચકરી બનાવવા માટે લોટ લઈ લીધો છે 2 વાટકી જેટલો। હવે તેમાં આપણે મસાલા એડ કરીશું। તો ગાઈસ, હવે આપણે સૌથી પહેલા હળદર નાખીશું, થોડું મીઠું નાખીશું। હવે આદુ લસણની પેસ્ટ નાખીશું। હવે થોડું જીરું નાખીશું। એક ચમચી જેટલો મસાલો નાખીશું ગરમ। એક ચમચી જેટલું મરચું નાખીશું। તો ગાઈસ, હવે આપણે લોટને બાંધવાનો છે એટલા માટે તેમાં થોડું તેલ પાડી દઈશું। હવે પાણી એડ કરી અને લોટને બાંધી લઈશું। બધું મિક્સ કરી દઈશું। તો ગાઈસ, આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। હવે તેને ચકરી બનાવવાના હંચામાં નાખી અને આપણે ચકરી બનાવીશું। આપણે સંચો પણ લઈ લીધો છે ચકરી બનાવવા માટે। હવે ચકરીને બનાવીશું અને તેને તળીશું। તો ગાઈસ, આપણે ચકરી પાડવાનું ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો। તો ગાઈસ, આપણી ચકરી બનીને રેડી થઈ ગઈ છે। હવે તેને તળી લઈશું। તો ચાલો તળી લઈએ, પછી તમને બતાવીએ। તો ગાઈસ, આપણે ચકરીને તળવા માટે તેલ મૂકી દીધું છે અને ગેસ પણ ચાલુ કરી દીધું છે। તો હવે તેલ ગરમ થવા દે અને ચકરી નાખીશું અને તો ગાઈસ, આપણે ચકરીને તળવા માટે તેલ મૂકી દીધું છે અને ગેસ પણ ચાલુ કરી દીધું છે। ચકરી પણ લઈ છે અને તેને હવે તળીશું અને પછી તમને કેવી બની છે તે બતાવશું। ચાલો ગાઈસ, આપણી ચકરી બનીને રેડી થઈ ગઈ છે। તમને કેવી લાગે છે અમારી રેસીપી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આપણી ચકરી જોરદાર બની છે। તમને અમારી રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટ અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। ગાઈસ, તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય અને તમને અમારી રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સારી કોમેન્ટ કરજો। આટલાથી આપણો વ્લોગ પૂરો કરીએ છીએ। વ્લોગ અને રેસીપી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।